ફીફા વર્લ્ડ કપ 2026માં અત્યારે લિયોનેલ મેસી અને એમ્બાપ્પે વચ્ચે એક એવી જંગ છેડાઈ છે જેણે આખા વિશ્વના ફૂટબોલ પ્રેમીઓના શ્વાસ અદ્ધર કરી દીધા છે। બંને ખેલાડીઓ અત્યારે ફૂલ ફોર્મમાં છે, પરંતુ ફ્રાન્સના યુવા સ્ટાર એમ્બાપ્પે ઇરાક સામે 2 ગોલ ફટકારીને મેસીના એક એવા મહા રેકોર્ડ પર ગ્રહણ લગાડી દીધું છે જેને હાંસલ કરવા માટે મેસીને 20 વર્ષ લાગ્યા હતા। એટલું જ નહીં, આ મુકામ સુધી પહોંચવા મેસીએ 6 વર્લ્ડ કપ રમવા પડ્યા હતા। ત્યાં એમ્બાપ્પે માત્ર પોતાની 16મી મેચમાં પહોંચી ગયો છે। જી હા, આ આંકડા પર નજર કરો। જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડ સુધી પહોંચવા માટે મેસીને 20 વર્ષ લાંબી સફર ખેડવી પડી, 6 વર્લ્ડ કપ અને 27 મેચ રમવી પડી, જ્યારે એમ્બાપ્પેએ પોતાના કરિયરના માત્ર 3જા વર્લ્ડ કપમાં અને માત્ર 16મી મેચમાં 16 ગોલ કરીને ક્લોઝની બરોબરી કરી આપી છે। એમ્બાપ્પે 2018માં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો અને 2022માં ફાઇનલમાં પણ મેસીને પરસેવો પાડી દીધો હતો। ભલે ત્યારે ફ્રાન્સ ટાઇટલ ચૂક્યું હોય, પરંતુ 2026માં આ 27 વર્ષનો ખેલાડી અટકવાનું નામ નથી લઈ રહ્યો। અત્યારે મેસી 18 ગોલ સાથે વિશ્વમાં ટોપ પર છે, પણ એમ્બાપ્પે 16 ગોલ સાથે તેની બિલકુલ પાછળ પડી ગયો છે। આ વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને અર્જેન્ટિનાના બંને પોતાની શરૂઆતની બંને મેચો જીતી ચૂક્યા છે। મેસી 5 ગોલ સાથે અને એમ્બાપ્પે 4 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં પણ સામસામે છે। હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ મહાકુંભ પૂરો થશે ત્યારે ફૂટબોલના ઇતિહાસનો આ સૌથી મોટો રેકોર્ડ કોના નામે રહેશે। મેસીનો અનુભવ અને એમ્બાપ્પેની સુપરફાસ્ટ સ્પીડ, આ બંને વચ્ચેની રેસ હવે એટલી રોમાંચક બની ગઈ છે કે ફૂટબોલના ઇતિહાસનો સૌથી મોટો કીર્તિમાન જોખમમાં છે। શું એમ્બાપ્પે ચાલુ વર્લ્ડ કપમાં જ મેસીને પાછળ છોડી દેશે? આ સવાલનો જવાબ આગામી મેચોમાં જ મળશે।